નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સોના ચાંદીના બજાર ભાવ વિશે। વિડીયોમાં જાણીશું સોના અને ચાંદીના મહત્વના બજાર ભાવ શું રહે, એ સાથે જ વાત કરીશું સોના પર અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ 10 ગ્રામનો ભાવ 8,68,000 રૂપિયા સુધી જઈ શકે છે। રોકાણકારો હવે આગળ શું કરવું? સોમવાર 26 જાન્યુઆરીના રોજ સોનાના ભાવે ઇતિહાસ રચ્યો છે, જ્યારે પહેલીવાર સ્પોટ ગોલ્ડનો ભાવ $5,000 પ્રતિ ઓસ પાર કરી ગયો છે। એવામાં હવે 10 ગ્રામનો ભાવ 8,68,000 સુધી પહોંચશે, તેને લઈને ચર્ચા વધુ તેજ બની છે। સોનામાં આવેલી આ મોટી તેજી બાદ રીચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર સોના અંગે પોતાના અત્યંત સકારાત્મક મત વ્યક્ત કર્યો છે। કિયોસાકીનું માનવું છે કે સોનાની આ તેજી હજુ પૂરી થઈ નથી અને આગામી વર્ષોમાં તેની કિંમત $27,000 પ્રતિ ઓસ સુધી પણ જઈ શકે છે। ટૂંકમાં ભારતીય રૂપિયામાં 10 ગ્રામ સોનાની કિંમત અંદાજે 8,68,000 રૂપિયા સુધી જઈ શકે છે। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ માહિતી જણાવવામાં આવી હતી। 5 ગણાથી પણ વધુનો ઉછાળો। જો સોનાની કિંમતો $5,000 સુધીથી $27,000 સુધી પહોંચે તો આ વર્તમાન સ્તરથી 5 ગણા પણ વધુનો ઉછાળો રહેશે। તાજેતરના વર્ષમાં સોનાને લઈ કરવામાં આવેલ સૌથી આક્રમક બુલિશ અનુમાનોનું એક છે આ। કેટલાક રોકાણકારોનું સોનું મોંઘું લાગી શકે, પરંતુ કિયોસાકી આ બાબતે બિલકુલ ચિંતિત જણાતા નથી। કિયોસાકીના સ્પષ્ટ કર્યું કે તેઓ વર્તમાન કિંમતો પર સોનું, ચાંદી અને ક્રિપ્ટોકરન્સી ખરીદવાનું ચાલુ રાખશે। તેમના મતે જેમ જેમ અમેરિકાનું દેવું વધતું જશે તેમ તેમ ડોલરની ખરીદ શક્તિ ઘટતી જશે અને સોનું તથા બિટકોઇન જેવી સંપત્તિઓ વધુ મજબૂત સાબિત થશે। સોનાની તેજી પાછળ કયા કારણો જવાબદાર? સોનાની કિંમતોમાં આવેલી આ તેજી પાછળ બીજા વૈશ્વિક કારણો જવાબદાર માનવામાં આવે છે। વિશ્વના વિવિધ ભાગોમાં રહેલી જીઓપોલિટિકલ ટેન્શનને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પો તરફ આગળ વધ્યા છે, જેમાં સૌથી મોખરે છે સોનાની વર્તમાન તેજી। એ ગયા વર્ષે શરૂ થયેલી મજબૂત રેલીનું જ વિસ્તરણ માનવામાં આવી રહી છે। બીજી તરફ ચાલુ મહિનામાં જ સોનું આશરે 70% જેટલું વધી ચૂક્યું છે। આ તેજી પાછળ કેન્દ્રીય બેન્કોની મજબૂત ખરીદી, વૈશ્વિક આર્થિક અને વ્યાપારિક અનિશ્ચિતતા તેમજ ગોલ્ડ ઇટીએફમાં વધુ રોકાણ મહત્વના કારણો શામેલ થઈ શકે છે। ત્યારબાદ જાણીશું સોના ચાંદીના ભાવ શું રહ્યા, આવો જાણીએ। વૈશ્વિક રાજકીય અસ્થિરતાઓના લીધે સોના ચાંદીના ભાવ વધવા લાગ્યા છે। ઓલ ટાઈમ હાઈ પર સોનું 1,65,000 રૂપિયા પહોંચી ગયો। સોનાનો ભાવ 2025માં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, ત્યારબાદ 2026ની શરૂઆતમાં સોનાના ભાવમાં જંગી વધારો જોવા મળતો રહે છે। 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1,62,000ને પાર પહોંચી ગયું છે। નબળો ડોલર સૌથી મોટું કારણ ગણી શકાય છે। વાસ્તવિક રમત હજુ આવવાની બાકી છે। કેટલાક નિષ્ણાતો માને જો વૈશ્વિક તણાવ ચાલુ રહેશે તો સોનાના ભાવ વધુ શકે છે। કેટલાક તો એવી આગાહી પણ કરે છે કે આગામી મહિનાઓમાં જ સોનું પ્રતિ ઓસ $6,000 સુધી પહોંચી શકે તેમ છે અને ભાવમાં ઘટાડો પણ થઈ શકે, પરંતુ નક્કી નહીં। ભારતમાં સોનાના ખરીદારો માટે આનો અર્થ શું? લગ્ન કે તહેવાર માટે સોનું ખરીદવાનું આયોજન કરનારાઓને થોડી રાહ જોવી પડી શકે। કિંમતો હાલ ઊંચી છે, તેથી ઉતાવળમાં ખરીદી કરવી મોંઘી પણ પડી શકે છે। હમણાં સોનું ખરીદવું કે રાહ જુઓ? જો તમારી પાસે લગ્ન, તહેવાર કે આવશ્યક ખરીદી હોય તો તમે થોડી માત્રામાં ખરીદી શકો છો અને એકઠા કરી શકો છો। રોકાણકારો હાલમાં સોનું મોંઘું લાગી શકે છે, પરંતુ લાંબા ગાળે તે સલામત રહેશે। ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF અથવા સોવરિન ગોલ્ડ બોન્ડ જેવા વિકલ્પોને પણ વિચાર કરો। આ ભૌતિક સોના કરતાં સરળ અને સસ્તું હોઈ શકે છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, ત્યાર સુધી તમારા બધાનો આભાર। જય હિન્દ, જય ભારત।